હાઈકોર્ટ દ્વારા આપ્યો સ્પષ્ટ આદેશ. આંગણવાડી બહેનોને પ્રતિ મહિનો હવે મળશે 24,800 વેતન. આ વેતન 1 એપ્રિલ 2025થી થશે લાગુ. પણ હજુ સુધી આંગણવાડી બહેનોના ખાતામાં વધારો કેમ નથી? શું સરકાર પાસે પૈસા નથી? શું કેસ સુપ્રીમ કોર્ટમાં અટક્યો છે? કે બજેટમાં કોઈ જાહેરાત જ નથી થઈ? આજે આપણે આ કેસની સંપૂર્ણ અંદરની વાત ખુલ્લી રીતે સમજાવીશું અને જોઈશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જો તમે આંગણવાડી બહેન છો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે. આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી માનદ વેતન વધારાને લઈને માંગ કરી રહી છે. માનદ વેતન વધારાને લઈને જે ગુજરાત હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો, અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો પણ આપી દેવામાં આવ્યો હતો આંગણવાડી બહેનોને પૂરતું માનદ વેતન ચૂકવવાનો. પરંતુ હજુ સુધી સરકારે આ અંગે કેમ નિર્ણય લીધો નથી? તેના પાછળની શું છે સત્યતા? અત્યારે હાલની સ્થિતિ શું જોવા મળી રહી છે? તમામ વિગતો આપણે જોઈ. તો 2024માં હજારો આંગણવાડી બહેનો દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. મુખ્ય મુદ્દો શું હતો? મુખ્ય મુદ્દો હતો ઓછું માનદ વેતન અને આંગણવાડી બહેનોના કામ પ્રત્યેની જવાબદારી વધારે, તેમજ આંગણવાડી બહેનોની કર્મચારીનો દરજ્જો પણ નહીં. આ અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જે અરજી દાખલ કરવામાં આવી હતી તેમાં મુખ્ય મુદ્દાઓમાં ઓછું માનદ વેતન, જવાબદારી વધારે અને કર્મચારીનો દરજ્જો નથી. આ 3 મુખ્ય મુદ્દા સાથે અરજી દાખલ કરવામાં આવી હતી. તો હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શું ચુકાદો આપ્યો? તો હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આંગણવાડી બહેનોના પક્ષમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. જેમાં આંગણવાડી વર્કર્સ બહેનોને ₹24,800 માનદ વેતન ચૂકવવાનો, આંગણવાડી હેલ્પર્સ બહેનોને 20,300 માનદ વેતન ચૂકવવાનો અને આંગણવાડી બહેનોને આ તમામ માનદ વેતન 1 એપ્રિલ 2025થી લાગુ ગણવાનો આદેશ આપ્યો હતો. તેમજ બાકી રહેતું એરિયસ 6 મહિનામાં બાકી રકમ ચૂકવણી કરવાનો પણ આદેશ આપી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે આ માનદ વેતન નહીં પરંતુ લિવિંગ વેજ છે. તો પછી વધારો થયો કેમ નથી? ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપી દેવા છતાં પણ વધારો કેમ થયો નથી? તો આ એક સૌથી મહત્વનો પ્રશ્ન છે. તો હવે આ સૌથી મહત્વનો પ્રશ્ન આપણે જોઈએ. તો વધારો થયો નથી તેની પાછળનું સૌથી પહેલું કારણ એક બજેટ જોગવાઈનો મુદ્દો. આંગણવાડી યોજના મુખ્યત્વે કેન્દ્ર સરકારની ICDS ઇન્ટરગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ યોજના હેઠળ આવે છે. રાજ્ય અને કેન્દ્ર બંનેનો ખર્ચ આમાં હોય છે. જો વેતન ₹24,800 સુધી વધારવું હોય તો રાજ્યને વધારાની હજારો કરોડની જોગવાઈ કરવી પડે છે. બજેટમાં અલગ ફંડ એટલે કે બજેટમાં અલગ હેડ હેઠળ ફાળવણી કરવી પડે. તેમજ કારણ બીજું, બજેટ 2025-26માં શું થયું? ફેબ્રુઆરી 2025 અને 2026ના બજેટમાં આંગણવાડી બહેનોના માનદ વેતનમાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો નથી. જે નિયમિત ફાળવણી કરવામાં આવતી હોય છે, આ નિયમિત ફાળવણી જ ચાલુ રાખવામાં આવી છે. હાઈકોર્ટ મુજબ ₹24,800ની જે સ્પષ્ટ અમલ જાહેરાત કરવામાં આવી હતી તે હજુ સુધી સરકાર દ્વારા જોવા મળતી નથી. અર્થાત બજેટમાં સીધી જાહેરાત કરવામાં આવી નથી. કારણ 3, વહીવટી અને કાનૂની પ્રક્રિયા. હાઈકોર્ટનો આદેશ છે પણ સરકાર ઈચ્છે તો
આ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં એસએલપી કરી શકે છે અને ત્યાર પછી અમલમાં વિલંબ માટે સમય માગી શકે છે. હાલ સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ અંતિમ નિર્ણય જાહેર થયો નથી, એટલે કે હજુ સુધી સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદો પહોંચ્યો નથી. સરકાર શું કહી રહી છે? સરકાર સત્તાવાર રીતે રાજ્ય સરકારે હાઈકોર્ટનો આદેશ માન્ય રાખ્યો છે, પરંતુ અમલ માટે નાણાકીય અને નીતિગત વિચારણા જરૂરી હોવાનું પણ કહ્યું છે. હજુ સુધી ગેઝેટ નોટિફિકેશન જાહેર થયું નથી. તો હવે હકીકત શું છે તે ટૂંકમાં સમજીએ. તો હકીકત જોઈએ તો કોર્ટનો આદેશ છે, વેતન પણ નક્કી કરી દીધું છે, પરંતુ બજેટમાં સ્પષ્ટ વધારાની જાહેરાત નથી, ગેઝેટ નોટિફિકેશન જાહેર કરાયું નથી અને પૂર્ણ અમલ થયો નથી. અર્થાત આંગણવાડી બહેનોની કાયદાકીય રીતે તો જીત થઈ છે, પણ વહીવટી અમલ હજુ બાકી છે. આગળ શું થઈ શકે છે? તો હવે આગળની જે પ્રક્રિયા છે તેમાં સરકાર બજેટ સુધારા સાથે અમલ કરી શકે છે, કેસ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે, કોર્ટમાં અવમાનના અરજી થઈ શકે છે અને કેન્દ્ર સરકાર સાથે નાણાકીય વહેંચણી પણ નક્કી થઈ શકે છે. સામાન્ય ભાષામાં જોઈએ તો આંગણવાડી બહેનો જીત્યા છે તે સત્ય છે, પરંતુ પૈસા હજુ મળ્યા નથી તે પણ એક મોટું સત્ય છે. તેનું કારણ ચોક્કસપણે સ્પષ્ટ છે કે બજેટ ફાળવણી સ્પષ્ટ થઈ નથી, સરકારની અમલ પ્રક્રિયા અધૂરી છે, સુપ્રીમ કોર્ટમાં અંતિમ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. તો મિત્રો, જો તમે આંગણવાડી બહેન છો અને તમને લાગે છે કે ન્યાય મોડો પડી રહ્યો છે, તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને અમલ ક્યારે થશે તે જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અમે આ કેસની દરેક અપડેટ તમારી સમક્ષ સૌથી પહેલાં લાવતા રહીશું. ધન્યવાદ.